તો ભરૂચમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે। અકસ્માતનો આ બનાવ ભરૂચથી અત્યારે સામે આવ્યો છે, જ્યાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 10 કામદાર ઇજાગ્રસ્ત। તો દુર્ઘટનામાં 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। 16થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે। 6 થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે। તો ભરૂચમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો વાલિયા સ્થિત સીએમ એકેડેમીમાં આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। કન્સ્ટ્રક્શન સાઇટ પર છત ધરાશાયી થઈ ગઈ। દુર્ઘટનામાં 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। જિલ્લા કલેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ અહીંયા કોંડ ખાતેની એક સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું બાંધકામ ચાલતું હતું ને એનું સ્ટ્રક્ચર પડેલું છે। પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 15થી 16 મજૂરોને ઇન્જરીના અમારી પાસે હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ, હજી અમે સ્થળ વિઝિટ કરી છે, હોસ્પિટલ અમે જઈ રહ્યા છીએ ત્યાં સુધી છે। અને પ્રાથમિક માહિતી મુજબ હાલ કોઈ ફેટલ નથી, કોઈ ડેથ નથી। હજી હમણાં જ બની છે ઘટના, એટલે તમામ તપાસ ચાલે છે। સર, બાળકોના સ્વિમિંગ પુલ માટે બનાવવાનો એ જોઈએ હજી અત્યારે તો પ્રાઇમરીલી અમારો ટાર્ગેટ એ છે કે પહેલા એકવાર જોઈ લઈએ કે અંદર કોઈ ટ્રેપ ના હોય, કારણ કે આખો મલબો એ બધું હજી તો આઈ એમ ટેલિંગ યુ હેવ જસ્ટ રીચ। અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે અંદર કોઈ માણસ ના બચ્યા હોય, કારણ કે આખું સ્ટ્રક્ચર આમ આવ્યું છે એટલે કોઈ અંદર ના હોવું જોઈએ। એટલે અમે હેડ કાઉન્ટ અત્યારે મેચ કરી રહ્યા છીએ કે અંદર કામ કરનારા વ્યક્તિઓમાંથી કેટલા લોકો હોસ્પિટલમાં છે અને કેટલા અંદર છે। મોટે ભાગે અમારું પ્રાથમિક રીતે અત્યારે જોતા એવું લાગે છે કે લગભગ તો ના હોવા જોઈએ, પરંતુ છતાંય ફાયરની અમારી ટીમ છે અને અમે પણ હોસ્પિટલમાં જોઈ રહ્યા છીએ અને ઇન્જરી પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ પ્રમાણે પણ જોયું છે। થેન્ક યુ।